હાલો, કરણ સાથળિયા બોલું છું. બોલો બોલો. હવે તમે તેદી હકુબા કાઠી દરબાર જોડે કઈક ચર્ચા થઈ હતી ને તમારે એકબીજા કઈક માથાકૂટ થઈ હતી, બરાબર સાહેબ? તો હકુબા તમને ગાળોની બગડાસટી બોલાવતા હતા ને તમે અમારા દેવી પૂજક સમાજનું નામ લેતા હતા કે તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક નવા કોલ રેકોર્ડિંગની અંદર. તો દેવી પૂજક સમાજ વિશે ખોટી ટિપ્પણી કરતા મનસુખ રાઠોડને જોરદાર ખખડાવ્યા છે મિત્રો. કરણ સાથળિયાએ મનસુખભાઈ રાઠોડને જોરદાર ખખડાવ્યા છે. અને કોલ રેકોર્ડિંગ પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સાંભળો મિત્રો, આ કોલ રેકોર્ડિંગ બહુ મજા આવશે મિત્રો, તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. દેવી પૂજક સમાજના એટલે તમે અમારા સમાજને કયા કક્ષાનો ગણો છો સાહેબ, એટલું જણાવશો? કેમ ક્યાં કક્ષાનો ગણો? એટલે અમારો જે સમાજ દેવી પૂજક સમાજ છે એ કયા કક્ષાનો છે એ અમને જણાવશો તમે? તમને ખબર હોય ને મને હું ખબર હોય. પણ તમે દેવી પૂજક નું નામ લઈ અને એ ભાઈ ને તમારે તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી જોઈએ. કોઈ નામ લેતા હોય તેમાં ફરિયાદ કરવી જોઈએ. ફરિયાદ તો પણ મારી વાત સાંભળો, પણ તમે કઈ કક્ષાનો ગણો છો તો હમણાં ખબર પડે ને એમ. સાહેબ, તમે અચાનક જે કઈ તમારો હીરો બનવાની કોશિશ કરો છો એ બધી ભૂલી જાઓ. આમાં એટલે પોલીસ એક મિનિટ આમાં માતાજીનું પિતાજીનું માતાજીનું એક મિનિટ તમારા માટે માતાજીનું ન હાલતું, પણ આ ભારતની અંદર તમારા જેવા બીજા ઘણા લોકો જે છે ને એ માતાજીને માને છે. કોઈને સાંભળો ભાઈ, એ ભાઈ જેને કોઈને તકલીફ હોય ને બધાને પોલીસ સ્ટેશનમાં જવું પડે, કોઈને પોલીસ બારા જઈ શકતા નથી. પણ એમ નહીં, મારી વાત સાંભળી લો. તમે પોલીસ સ્ટેશને જવાની મારી વાત એક મિનિટ તમે પોલીસ સ્ટેશન નું નામ આપો છો, તમે પોલીસ સ્ટેશન તમે હા પણ માતાજીના મંદિરે જાઓ, પણ એક મિનિટ પેલા અમારા દેવી પૂજક સમાજને તમે કયા કક્ષાનો ગણો છો એ મને જણાવો. તમે દેવી પૂજક તમારી ત્રેવડ નથી, એક મિનિટ, તમારી ત્રેવડ નથી તો તમે હકુબાને તમારે ગાળું બોલાય ને. આજે આપણે બે ભાઈની ચર્ચા થાય છે, વાત સાંભળો. તમે મને મા બેન અમી ગાળું દેતા હોય તો મારે તમારા સમાજનું નામ લઈને ન કહેવાય એમ. તોય આખી વાત સમજતા નથી. કહું છું તમે કોની યારે વાત કરો છો? અમે તો અમારે તો બધી સમાજ, અમારી પાસે કોઈ સમાજ પણ તો અમારા સમાજનું નામ લ્યો છો તમે, એમ નહીં. તમે દેવી પૂજક, દેવી પૂજક અમારા 75% દેવી પૂજક છે. કઈ તમે એક જ દેવી પૂજક માં આવો? તમારી હું દેવી પૂજક ની જ્ઞાતિ છે, જેટલા માતાજીની પૂજા કરી બધા દેવી પૂજક માં જ આવે. મારો ભાઈ દેવી પૂજક છે. અને તમારો ભાઈ દેવી પૂજક એટલે તમે તમારો ભાઈ દેવી પૂજક છે એટલે તમે દેવી પૂજક સમાજનું નામ લઈ અને એને તો તમે બદનામ કરો છો ને. ભાઈ દેવી પૂજક કોઈ સમાજ નથી. મારો ભાઈ રહ્યો માતાજીની સેવા પૂજા કરે છે એટલે દેવી પૂજક માં જ આવે. દેવની પૂજા કરવી બધા દેવી પૂજક માં આવે. ઈ કોઈ જ્ઞાતિ નથી. કોઈ તમારો ભાઈ દેવી પૂજક છે એ પાકું? હા, માતાજીની પૂજા કરે છે. અને તો પછી તમારા ભાઈ ને અમારી આવી પછી ક્યાં અમારી? મારો ભાઈ એક મિનિટ તો પણ તમે અમારા એમ નહીં, અમારા સમાજને તમે કયા કક્ષાનો? કહું છું મારા ભાઈ ની વાત કરું. હું અમારા તો ઈ બધા અમારા જ કહેવાય. કોઈ તમારા ને એક મિનિટ તો તમારે ઈ સમાજનું તમારા સમાજનું નામ લઈ ભાઈ તમારે હકુબાને એમને હકુબાએ તમને કાયદેસર ગાળું દે છે તો તમે એને દેવાય ને ગાળું યાર. તમે સમાજનું નામ કે તમે કીધું ગાના પેટ ઈ એના મા બાપના સંસ્કાર હોય. તમે જે સારું ન બોલતા હોય તો તમારા લોહીના સંસ્કાર હોય. મારી વાત સાંભળો, અમારા લોહીના સંસ્કારમાં ક્યારે કોઈને અશબ્દ બોલવાનો છે જ નહીં. તમને કોણે કીધું છે ન બોલતા? બાકી તમે કઈ એવું માનો? તમે એમ નહીં, તમે પાછું તમે એમને અમારા સમાજને તમે ટાર્ગેટ કરો છો તો અહીંયા હીરા નહીં હાલે ભાઈ. તો ક્યાંય નો હીરા હાલે. તમે હીરો બનવાની કોશિશ કરો છો. એક મિનિટ તમે કરો છો, ઠેકો લઈને નીકળું ઈ બધા. તમે એક મિનિટ તમે આ બધું તમે જે હાજરું છે હીરો બનવા કોશિશ કરો છો. સાહેબ આપણે લોકલ બ્રાન્ચ માં આવી, તમે એવું ન માનો કે તમે લોકલ બ્રાન્ચ માં આવો મોટા ભાઈ, એમાં કઈ હું એક નથી. વિડિયા મૂકીને કઈ મોટા મોવારા વધારી તેનાથી કઈ આપણે હીરો ન બની. પણ તો હું ઈ જ કહું છું કે દેવી શક્તિ ઉપર વિરોધ કરી અને દેવી શક્તિને અશબ્દ બોલી અને તમે હીરો બનતા હશો ને તો ઈ નો હાલે મોટા ભાઈ. તમે જે હીરો બનવાની કોશિશ, તમે અમારા સમાજને ક્યાં કક્ષાનો ગણો છો ઈ કહીજો. પ્રાઇવેટ નો હોય ક્યાં કક્ષાના? બધા સારા માણસો. સમાજ અમારો છે હો ભાઈ, એ ભાઈ સમાજ અમારો છે, દેવી પૂજક સમાજ અમારો છે. ખોટો સમાજનો દાડિયો બનવા સમાજ બધાની હોય. ઈ સમાજ અમારી દુશ્મન નથી. એક મિનિટ એમ નહીં તો તમારી ત્રેવડ નથી એને ગાળું દેવાની. એ દેવી પૂજક સમાજ રહી અમારી હોય છે, ઈ તમારી નથી. તો તમે તમારી જો હવે અમારી વાત સાંભળો, તમારી દેવી પૂજક સમાજ છે ને તો અમારી દેવી પૂજક સમાજમાં જે કઈ માતાજીની પ્રથા થાય ને એ ભાઈ તું ડાગલો કેવા, તું તમારી નો કેવાય. દેવી પૂજક સમાજ અમારી હોય છે, અમારા બધા છે. તો પછી અમારા ઈ દેવી પૂજક સમાજની અંદર જે પ્રથા થાય છે ને ત્યાં ક્યાંય મારો ભાઈ ફોન કરી ત્યાં ક્યાં હીરો બનવાની કોશિશ નહીં કરતા હો ભાઈ. તું ડાગલો કેવા, માથે ટોપી લઈને નાચ, તારું કોઈ વેલ્યુ ન હોય. ઈ મુરા જ રે. એમ નહીં તો એમ નહીં ભાઈ, તારું કઈ છે ભાઈ, તમારું કઈ છે? હું તારા
આમ જો ડાયરેક્ટ મારો ભાઈ તું કરીમાં ભાઈ સમાજે અમારી હિતાસુ છે, અમે તો બધા પણ તું દેવી પૂજક નું નામ હું કામ લેશો પણ એમ તમારી દેવી અમારી મેલડી તને અડી ગઈ છે, તોય કઈ કેની મેલડી અમારી મેલડી તને અડી ગઈ છે તો અમારા દેવી પૂજક નું નામ લેશો? તમારી મેલડી કોઈ પ્રાઇવેટ આવે બધાય ની હોય, પણ બધા અમારી જ મેલડી, અમારા દેવી પૂજક ને અમે મેલડી ગણીએ છીએ. તારા ઘરે જે કરતો ઈ હું તને તારા ઘરનું પૂછતો નથી, તારું આ તો પણ હું એમ કઉ છું તો સમાજનું નામ તમે લેવાનું કારણ હું એમ? તારી કોઈ સમાજ નથી, મારે બધી સમાજ હારે મારા મેળ છે. તું સમાજનો ડાગલો બનવા ખાલી ડાગલો બને, તું ખાલી સમાજનો આગેવાન બનવા માંગે પણ ડાગલો કેવા હું કેવા? પણ એમ નહીં તો તમે તમારા સમાજને હું કામ બદનામ કરો છો? તું અટાણે ફોન કરીને હીરો એમ નહીં, તમે તમારા સમાજને પણ બદનામ કરો છો, તમે તમારા સમાજને પણ બદનામ કરો છો, બરોબર? અને મારી વાત સાંભળો, એ ભાઈ દલાલ કોણ છે ને એ મને ખબર છે, અને તમે શું કરો છો ને એ મને ખબર છે. યુટ્યુબ માં મૂકવા માટે મોટા મોવારા કરીને કરતો એમાં તારી કોઈ વેલ્યુલેશન ન હોય. અને તું શું કરે છે મારા ભાઈ? યુટ્યુબ માં શું કરે છે તું? લોકોને ફોન કરી અને લોકો ફોન કરે એટલે સીધા દેવી શક્તિ ના વિરુદ્ધ બોલવાનું, માતાજી વિરુદ્ધ બોલવાનું. એમ નહીં, હવે બહુસરમાં માં કહેવાય કે નો કહેવાય ઈ કયો તો? એ બીજા ડીંગલા ઉભા કરીમાં ડાયો ડીંગલા નહીં, સત્ય છે. હવે બહુસરમાં માં કહેવાય હુળ ઉભા કરીમાં તારું કરતો હોય કર. તું અમારું જો ભાઈ મારી વાત સાંભળો, હું મારા સમાજ માટે મેં તમને ફોન કર્યો છે. તારો સમાજ નથી, અમારો હોય છે. ઈ કોઈ તારો સમાજ, અમારા સમાજની અંદર જે પ્રથા છે ને એના માટે ક્યારે વશમાં પડતા નહીં મારો ભાઈ. બધી કહું છું હિતાસુ છે ને હું બધી અમારી માતાજી જે કઈ માતાજી ના નિયમ થાય ને એમાં ક્યાંય વચમાં પડતા નહીં મારો ભાઈ. લાકડા ઉભા કરીમાં કરતો લાકડા ને હવે બહુસરમાં ને માં કહેવાય. ઈ બીજા હવે તમે ભજન ગાવા મળ્યા, ડાયો તમે થઈ જાય, ડાયો તમારે થવાની જરૂર છે. વેલ્યુ ન હોય એમાં તારી વેલ્યુ ન હોય, ઈ વાંદરું કહેવાય. પણ એ ભાઈ વાંદરો તો ભાઈ વાંદરો છે, હું વાંદરો છું, પણ મારી વાત સાંભળો, સમાજની અંદર એમ નહીં, ખાલી મારી વાત સાંભળો, કોઈ સમાજને ટાર્ગેટ કરાય નહીં. તાતલિયા કહેવાય, તાતલિયા વાહ ભાઈ વાહ, મસ્ત એક્ટિંગ તમારી ફિલ્મમાં આવ્યા જેવું છો ભાઈ. હા રાવડી રાઠોડ, એલા રાવડી રાઠોડ એટલે તમે તમારી જાત છુપાવવામાં તમે ડર લાગે તો મને તો ગર્વ છે કે હું દેવી પૂજક છું. સાંભળે ભાઈ, મારી જણની જાત છે, હું કોઈ જાતિ અમારી નો આવે. પણ એમ નહીં, તમારા પૂરતું રાખો ને તમારી જણની જાત. તે ફોન હું કામ કર્યો તો અમારી પૂરતું તો મેં એટલા માટે ફોન કર્યો છે કે ભાઈ તમને ગાળું દીધી તો તમારામાં તેવડ નથી ગાળું દેવાની, અને અમારા સમાજને તમે જે બદનામ કરો છો, ટાર્ગેટ કરો છો સમાજને, અમારી દેવી પ્રભુનો જે માતાજીનો થાય છે એ બંધ કરવાની કોશિશ કરો છો. એ ભાઈ એ કરણ સાંભળી લે, ઈ મને કોઈને દીધી, મારે જોવાનું છે, એની પીડા તું કરીમાં, અને તું હુયારી અમારા સમાજનું નામ લીધું એ ભાઈ. બાકી મેં તમને કોઈ દી ફોન, મેં તમને એકવાર ફોન કર્યો તો, એકવાર મેં તમને કીધું હતું કે તમારા તમે કેવા તું હુયાણી કેવા, તારાથી ડિલિવરીઓ નો થાય, ઈ તો ડિલિવરીઓ બળ કરનાર હોય, એનાથી થાય. બરાબર બરાબર, એમ નહીં હવે, એમ નહીં, હાલો એક વાત ઈ અમારી વાત. હવે તમે છે ને તમે અસલ રાઠોડ કરો છો ને, તો તમે અમારા સમાજનું તમે ટાર્ગેટ કરો છો, ક્યાં કક્ષાનો ગણો છો તમે અમારા સમાજને ક્યાં કક્ષાનો ગણો છો? કેવા ઈ મારે જોવાનું છે, તારે જોવાનું નથી. મારી પીડા મારા ઘરના નથી કરતા, તું હું કામ એટલી બધી બરિત્રા? તો પણ એમ નહીં, સમાજનું નામ હું કામ લ્યો છો? એમ કોઈ સમાજનું નથી, સમાજનું હોય પોલીસ સ્ટેશનમાં જા ને. હા સમાજનું હોય તો પોલીસ સ્ટેશનમાં જા. એમ નહીં, સમાજનું એટલે તમે અમારા સમાજનો વિરોધ કરશો એવું ને? બીજી ફરિયાદ કરી છે, તાલી ફરિયાદ તઈ નું હાલે, તું શેમાં નું આવે એમ કહું છું. તું બીજી બંગડા બહાર માર્યો એમ ને, હવે બહુસરમાં માં કહેવાય કે ના? ઈ તો કયો તમે ઈ બીજા લાકડા ઉભા કરીમાં લાકડાની વાત કરો છો, તમને લાકડાનું ફિટિંગ થઈ ગયું ને. આવી રીતે જે હમણાં તમે ભજનો કરો છો ને ભાઈ, ઈ ભજનો કરો, ગાવ, મોજ કરો. ઘડી કે હું રાવળ છું, ઘડી કે હું આમ છું, ઘડી કે અમે દેવીને માનતા નથી. મારે જોવાનું છે, તારે જોવાનું નથી. મારી પીડા તું કરીમાં, ઈ મારે ઘરના નથી. એમ નહીં, તમે એમ કહો છો ઓલા મેલડી માં એમ કહો છો કે મેલડી માં જામીન દેવા પડે, વાતો કરે તોય બીજા એમ નહીં, મેલડી માં જામીન દેવા પડે, ભડવાયું કરીમાં તું તારા પૂર્તિ કરી. એમ નહીં, મેલડી માને જામીન દેવા પડે, મેલડી માને જામીન દેવા પડે. તું જેની તેની ભડવાઈ કરીમાં તારી કરી. એમ નહીં, તમે બોલો ભાઈ, તમે બોલો. હું બોલું છું, મારે બોલવાનું, તારે બોલવાનું. પણ તમે એમ નહીં કેવડી બોલતા હોય તું ભલે હવે જાને ઈ લુખા કેવાય કાકા, તું ફાકા મારે. ઈ પોતાની કેવડી હોય બોલતા હોય. આ તો મેગા હોર્સ પાવર નું તેવડ ની વાત કરો છો. હમણાં તો તમે સત્યવાદી હરિચંદ્ર બની ગયા હતા, ભગવાન કહેવાય, અને બીજા તમારા સમાજ ને તમે પાછા એમ કહો છો કે આપણે માનતા નથી, અને તમે પાછા સત્સંગ કરવા માંડ્યા. તમે તમારા બીજા સમાજ ને તો હેરાન કરો માં. એ બાકર બચા તોય બિચારા હોય, સિંહણ બચવું 1000 હોય, તું 100 ભેગા થતો હોય બકરું જ કેવા. હું કેવા
એવું છે? હા ઈ બકરા વાહ બકરા ભાઈ, વાહ ભાઈ, વાહ. બાપુએ કીધું કે બાકર હા. 50 તોય બિચારા હોય, સિંહણ બચું એક 1000 હોય. પણ શિયાળ મારી વાત, શિયાળ બસું ખાલી તમે બોલવાથી હા શિયાળ સિંહ સિંહણ નો બચું કહેવાય. હોય સાહેબ. હવે એમ એમાં ના, સિંહ બોલવાથી સિંહ નો કહેવાય. થુ જા ભાઈ જા એમાં એમ ક્યાં ના, બચે? સિંહ જે આ મારી વાત સાંભળો, સમાજને તમે ટાર્ગેટ કોઈ નહીં કરતા. સમાજ હવે તું તમે કોઈ દેવી વિશે તો સમાજમાંની નહીં વાતો બોલો. ન કર એમ એ નહીં, ભાઈ, હવે તો તમે દેવી વિશે નહીં સમાજની બોલો. વાતો ન કર તું, એકય પણ એમ સમાજમાં ન નહીં, હોય. હવે તો તમે દેવી વિશે ખરાબ નહીં બોલો, એ તો કોઈ ખબર કઈ પડી જા. ગઈ તમને. એટલે હવે તોય તો કઈ જા. હવે તમે છે ને અમારા દેવી કોઈ પૂજક ના ટાર્ગેટ નહીં કરતા કોઈ ભાઈ. બીજો લાકડા ઉભા કરીમાં ડાયો થઈ જા. લાકડા ક્યાં છે? એ ડાયો બરોબર, થઈ ઓલા જા, એમ ડાયો નહીં, થઈ લાકડા જા. તમે ડાયા થઈ ગયા છો તો ભાઈ ડાયો તમે થઈ જા. ડાયા થાવ. બાકી એમાં કાંઈ ન હોય, જેને હરિયલ ઘરે હા. ન હોય, પછી જેના ફળીએ એમ ખોટલા નહીં, ફરે, મારી વાત સાંભળો, એના એક વયની મિનિટ, એક વાતો ન મિનિટ. હોય કે હર બચાને કાગડા. એલા ભાઈ, તો એ બધાય હા, એમ જ હોય. તમારા ઈ એમ રાવણ નહીં, રાણાની રીતે જ હોય, બાકી એમ ફાટા નહીં, મારીને તમારા થઈ શરીરમાં જે ગયું, લોહી આ દોડે થઈ છે ને, ગયું. એવું અમારે સીધો લોહી જ છે, હો સીધો. ભાઈ. તા તો હા? આમ ફોન કરે છે ને, ઓને ફોન કરે, તારા ફોન કરે કાંઈ નો થાય, મારો મોવારો નો તૂટે, કાકા તારી જેવો હો સોટે. મારી એક મિનિટમાં, મારે મોવળો ભાઈ તારો ઈ તોડવો નો નથી. થાય. ઈ મારી વાત બાપુ ઈ સાંભળ વસ્તુ ભાઈ, જ ભાઈ, કહેવાય. ભાઈ, ભાઈ, જો ભાઈ, બકરા મારી વાત, ભેગા મારે થાય, તારો એક મોવળો સિંહનું તોડવો બચ્ચું નથી. હોય, એક ભાગી વાત કહી દઉં છું કે અમારા સમાજ જે છે ને, તું ઈ એકય ઈ સમાજની કોઈ વાતો તમારા કરે, આ અમારો કોઈ સમાજ તને તું ક્યાંય નડવા કોઈ આવતો સમાજનો નથી. નથી. સાંભળ એ ભાઈ, બધી સમાજ મારી છે, તું કઈ કોઈ સમાજનો દાડિયો નથી. ઈ દેવી પૂજક સમાજ ય મારી છે, એલા અને હવે મારા તમે બધી સમાજ ના સમાજ આવ્યા, જોડ છે. પેલા દેવીને તું જેમ ખોટો ફાવે એમ દાડિયો કરીને બોલતા હીરો હતા. બનવા. હે તું ખોટો એમ સમાજનો નહીં, આગેવાન એમ બનીને નહીં, બનવા. અમારા હિન્દુ સમાજની દેવીને તમે જેમ ફાવે એમ બોલતા હતા, કોઈ મામાદેવ ને હિન્દુ ઓલાને. એ હે ભાઈ તું રે, તું બહુશર્મા ને શેમાંય ન માં, હોય. એમ નહીં, હવે તો કયો બહુશર્મા ને એ માં ગધેડો કેવાય, એક વાર તો ધર્મમાં નહીં બોલી સાંભળ. જાઓ. એ ગધેડાનું વર્ણન ન હોય, ગધેડાની વર્ણન ન એમ કરે, તું નહીં, એક ગધેડો વાર કહેવાય. તો બોલો, એક વાર તો બોલો કે બહુશર્મા ઓય આપણી સાચી માં વાત. કહેવાય એમ. ઈ કઉ છું, ગધેડો તું કેવા, ગધેડાના વર્ણન ન હોય. હા, એટલે હવે તમે છે ને તું ભાઈ, મોવારો અમારા વટાય, સીધો રહેવા દે. સમાજમાં કે આડા તારા આવતા મોવારાનો નહીં. શોખ છે, તું અને અમારી મોવારાનું કોઈ કામ કરે. માતાજીની જે પ્રથા છે ને, એમાં આ કે બધું નડતર રૂપ વાંદરા થતા જેવું નહીં. ખોટું કરીને હો ભાઈ, મોવારા હારી કરે નકર ખાલી. તમને જે મારી વાત સાંભળો, અમારી મેલડીની ખબર નથી. તોય અમારી બીજી મેલડી તો આમ જો મોવારાનું તમને ધ્યાન રાખ, મારી વાત પારખા સાંભળ. તમારે પરસા જોવો હોય તો તમે કાંઈ વાંધો નહીં, મેલડીના પરસા તમને બતાવશે. કાંઈ નો બરોબર, થાય. એ એટલે કહું છું કે ભાઈ સાચી વાત. દેવી વિરુદ્ધ ક્યાંય બોલતા નહીં. ઈ કેમેરામાં જ ઉતરે, એ કઈ માતાજીને નો થાય. ઈ કેમેરામાં હીરો બનવું પડે, મોબાઈલમાં જ ફોન કરવો પડે. આ કોઈ ટાવર માતાજીનો નથી. સાનો મને રે. એમને ઈ તમારી સોચ છે, અને અમારા આખું કોઈ કઈ ભારત ની સોચ અંદર છે. આવા આ હિન્દુ તું છે. વિડિયો મૂકેજી તમે કેમાં મને મૂકે, એમ કે તમે માતાજીનો ઓલા બધા વિડીયોમાં એવું કેતા એટલે હતા, આ વિડિયા બનાવે, તમે એવું કેતા હતા ભાઈ કે અમને કાયદા અમે હા વિજ્ઞાન, હે ભાઈ, વિજ્ઞાન બધાને ખબર જ છે. હે ભાઈ, વિજ્ઞાન બધાને ખબર છે. મોબાઈલમાં બરોબર 25-30 હજાર વ્યૂઝ થાય, અને તમને કોઈ ફોન કરે એટલે તમારી પાસે અલગ પોઈન્ટ હોય, અને તમે એ પોઈન્ટ ઉપર તમે પાછું એવું કરો. તું મારા નામ લઈને તારે મારું નામ લેવું પડે છે. ગમે મહાન તો અમે ને, તારે મારું નામ લેવું પડે. કાકા હવે ઈ વિચાર કર તું. એક મિનિટ હાલો, મનસુખભાઈનું નામ લેવું પડે. મહાન બનવા માટે મારી વાત સાંભળો, ધર્મનો રસ્તો ન અપનાવાય. ન કરી લોકલમાં આવી તું. એલા ભાઈ, લોકલ તમે કહેવાય કે તમારી માં બેન ને ગાયું ખતરે છે. અમે તને ફોન ન કરી, કેમ કે તું લોકલમાં આવે એટલે મારો રિંગ તારામ નો આવે. પણ મારી વાત સાંભળો, અમારે એમ નહીં, લોકલ તમે કહેવાય કે તમે એમ નહીં, તમે આમ જો મા બેન ની ગાયું ખાવ છો. પૂછવું પડે ભાઈ, અને આ તને પૂછે નહીં, કેમ કે અમારી પાસે હીરાની ઝવેરાત છે યાર. પણ કારખાના એમ નહીં, તમારી તેવડ નો હોય ને ફોન કરવાની. નહીં, અમે તને ફોન જ ન કરી. મારો ફોન કોઈ દી આવ્યો તારામાં? એક રિંગ એક મિનિટ, પણ મારી વાત સાંભળો, તમે અમારા દેવી પૂજક સમાજને ક્યાં કક્ષા એક વાર કહી દો કે ભાઈ તમારી શૈલી આ કક્ષા છે. નો આવે ફોન કાકા. તો એ ભાઈ, અમારા દેવી પૂજક નું તમે નામ હું કામ લ્યો છો ભાઈ? અમારી હું ઘંટડી કામ અમારા દેવી પૂજક નું નામ લ્યો છો? એમ કઉ છું, તમે અમારા દેવી પૂજક નું નામ લઈને હું તમને ફોન કરું તો કેજો. હીરો થામા માપર હીરો એટલે મારી વાત સાંભળો, દેવી માટે તો અમે હીરો જ છીએ. કહે છે દેવી, દેવી માં નથી, શેમાય નથી. ડાગલો થામા એમ કહું, ડાગલો થા. હું છે એક મિનિટ ડાગલો એટલે મારી એક મિનિટ, તમે છોકર હોય ની બધે ભેગો હાલે એમ તું છોકર. પણ હું ઈ જ કહું છું કે યાર તમે મારી વાત સાંભળી લો ભાઈ. તમે અમારા સમાજને ટાર્ગેટ કે એમને તમને શું ફાયદો છે? એમને અમારા દેવી પૂજક નું નામ તમે જેમ તેમ નામ લ્યો, એમાં શું ફાયદો? તું એકમાં નો આવે. અમારો વારો હગો ભાઈ દેવી પૂજક માં આવી, માતાજી ની પૂજા કરે છે. ઈ તું તમે નથી કરતા? એમ નહીં, તમે નથી માનતા? કોઈ નથી જેટલા એમ નહીં, તમે દેવી તમે એમ નહીં, ઈ માને છે, તમે નથી માનતા? આખું જગત માને છે. તો તમે તો કહો છો ને હું નથી માનતો એમ. તારે મનાવવા થોડી તારી ફરજ છે. તું કોઈ માને ન માને તેનો તું હાલો, તમે છે ને મારી વાત સાંભળો ભાઈ, અમારા સમાજને કે ટાર્ગેટ નહીં કરતા. બાકી તમે કામ કરો, બરોબર, કરો, મોજ કરો, તમ તારે સમાજનું નામ આવે આવું ન જોઈએ ભાઈ. એમાં કોઈ સમાજનું બરોબર, અમારા જો તમ તારે તમને ગાલું દેતા એને ગાલું જો યાર. તમે આપું અમુક બોલી નથી આપતા યાર, અને નામ અમારું ચડાવો યાર. સમાજનું નામ કોઈ લેતા હોય તો પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરે. એમ નહીં, તમારે યાર તમે હમણાં એમ કહેતા હતા રાણો રાણા
પોતાની રીતે. હા, પણ તો અને સિંહ ફરિયાદ કરીને- એટલે સિંહ હોય તો ગાયું થોડી ખાય યાર. ફરિયાદ કરીને સોઈટો છો હું પણ હવે એમ જાતે નહીં, પોલીસ સિંહ ગાયું સ્ટેશનમાં- ખાય યાર. મનસુખભાઈ તમે સાંભળો, સિંહ પોલીસ કોઈ દી ગાયું સ્ટેશનમાં ખાય? જઈને કર ફરિયાદ અને ફરિયાદ કરી એમાં બીજું હોય હું હવે એમાં તું મંટુકભાઈ તેન હવે ઈ તારી જેવા માઈક આંગલેની અવાજ અમે સાંભળીએ ને હવે હું તો છું. એ તો મને ખબર છે, હા, પણ એમાં અમારા કોઈ- સમાજ નું રેવા દીજો ભાઈ. અમારા કોઈ સમાજની હી દેવી હી અડી હી જાય હી ને કરવું પડે. તો ક્યાંય મારી વાત સાંભળો, ક્યાંય તમારે ક્યાંય બેહવાને